નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પરિવાર 4 રસ્તા ખાતે આવેલ સાંઈધામ મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ વિસ્તારમાં આગવી ઓળખ ધરાવતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2006માં વસંત પંચમીના દિવસે સાંઈધામ મંદિર ભૈરવનગરની સ્થાપના કરવામાં આવી હતી, જેના 20મા વર્ષે આજે વસંત પંચમીના દિવસે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં લગભગ 15 થી 20 હજાર જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાહવો લીધો છે। પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર પરિવાર 4 રસ્તા ખાતે ભૈરવનગર ખાતે આવેલું સાંઈબાબાનું મંદિર, એની પ્રતિષ્ઠાને આજે 20 વર્ષ પૂરા થાય છે। 2 ફેબ્રુઆરી 2006ના દિવસે આ પ્રતિષ્ઠા કરવામાં આવી અને તે દિવસે પણ આ મૂર્તિ મારે ઘરેથી અહીંયા સુધી લાવવામાં આવી। 20 વર્ષ પહેલાં તે દિવસે વસંત પંચમી હતી અને આજે પણ વસંત પંચમીનો દિવસ, એટલે કુદરતી આ સંયોગ છે। અને આજના દિવસે જ્યારે 20 વર્ષ પૂરા થતા હોય ને આ દિવસે દર વર્ષે અહીંયા ભંડારો રાખવામાં આવે છે અને ભંડારામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે। વર્ષો વર્ષ અહીંયા ભંડારામાં ભાગ લેનારની સંખ્યા વધતી જાય છે। આજે અહીંયા 13 થી 14 હજાર લોકોને અપેક્ષા સાથેની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। ભૈરવનગરના તમામ યુવાનોને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। 20 વર્ષથી આજના દિવસે હું કે મારા ઘરમાંથી કોઈ પણ આ આરતી પ્રતિષ્ઠાની કરતા હોય છે અને વર્ષો વર્ષ આ ચાલુ રહેશે। અત્યારે જે કમિટી છે એમના વડીલો તે વખતે મારી જોડે છે, આજે એમના બાળકો પણ એ પરંપરા જાળવી રાખી છે અને વર્ષો સુધી આ પરંપરા અહીંયા જળવાઈ રહી। અને માટે જ્યાં સુધી હું છું ભૈરવનગર એ મારા દીકરાનું નાનપણનું નામ છે ને એ નામ પરથી આ પ્રસાદનું નામ આપ્યું હતું, એટલે મારી ફરજ છે કે આ મારું બીજું ઘર જ કહેવાય। એટલે ઘરના મોભી તરીકે એમની સુખ દુઃખમાં ઊભા રહેવું, એમના સારા પ્રસંગમાં કે નશા પ્રસંગમાં આવીને હાજરી આપવી એ મારી ફરજ છે। 20 વર્ષથી સતત સાંઈ બાબાની આરતીનો જે લાભ મને મળે છે એ બદલ પણ આ યુવા ટીમને અભિનંદન આપું છું અને જ્યારે પણ કંઈ પણ હશે ત્યારે માહિતી કરું। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની અંદર સતત 20 વર્ષથી સાંઈનાથ મંદિર ભૈરવનગર ખાતે સાંઈબાબાના પ્રાણ પ્રતિષ્ઠા 2006ના દિવસે વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી। આજે એ જ દિવસનો મેળ એટલે કે વસંત પંચમીને 2 તારીખે સાંઈબાબાના મંદિર ભૈરવનગર ખાતે સાંઈબાબાના મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોય। પૂર્વ વિસ્તારના લોકલાડીલા નેતા અને ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય એવા શ્રી શૈલેષભાઈ મહેતા એમના સહયોગથી આજે આ સુંદર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના જણાવ્યા મુજબ આશરે 15 થી 20 હજાર વ્યક્તિઓ મહાપ્રસાદીનો લાહવો લે છે। ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે। શ્રી સાંઈધામ સેવા સમિતિ આનું આયોજન કરે છે અને જે આયોજનકર્તાઓ છે તેમના ખૂબ જ સુંદર આયોજન અને મહેનતથી આજે આપણે આ સુંદર મહાપ્રસાદી અહીંયા આજુબાજુ વિસ્તારના જેટલા રહીશો છે તેમને મહાપ્રસાદી મળી રહી છે। ખૂબ જ સુંદર લાવો છે। સાંઈ ભગવાન તમામ નાગરિકોને તમામ જે પ્રસાદી લેવા આવ્યા છે તેમની મનોકામના પૂર્ણ કરે તેવી હું સ્પાર્ક ન્યૂઝ તરફથી તમને એમને પ્રાર્થના કરું છું। સીધા દ્રશ્યો હું સીધા દ્રશ્યો તમને બતાવીશ કે આ મહાપ્રસાદીમાં કેટલી જનમેદની ઉમટી પડે છે। આપ દેખી રહ્યા છો કે આ જે કતારો લાગી છે તે મહાપ્રસાદી માટે કતારો લાગી છે। ખૂબ જ પૂર્વ વિસ્તારનો જે મોટામાં મોટો આ મહાપ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવે છે। નાના ભૂલકાથી લઈ વડીલો અહીંયા મહાપ્રસાદીનો લાહવો લેવા માટે આવે છે।